ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, સાધની સલામ. ફરીવાર આપણા ઈશ્વરે આ સુંદર તક આપણને આપી છે. હા, તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે, તેમની આરાધના કરવા માટે આપણને આ તક આપી છે. ત્યારે આવો પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. હા, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. મિત્રો, ખરેખર બધાની પાસે આ સુંદર સાધની વેળા નથી, અથવા આ સુંદર સમય બધાની પાસે નથી. પણ જ્યારે તમને ને મને મળ્યો છે ને, ત્યારે પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. હા, જેમને નથી મળ્યો તેમના માટે પ્રાર્થના પણ કરીએ. તે લોકોના ભલાઓને અથવા જે તે પ્રમાણે તેમની આપણી પ્રાર્થનાઓની જરૂર હોય, આપણે પ્રાર્થના પણ કરીએ. પણ વિશેષ પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા. પ્રભુએ આપણને ઘણું બધું આપ્યું છે, અને આ એક એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે કે જ્યારે માસની શરૂઆત હોય, બધા ખર્ચ હોય, આપણા EMIના હપ્તા હોય, ઘર ચલાવવાનું હોય, બાળકોની જરૂરિયાતો હોય, અને અગણિત એવી બાબતો જ્યારે આ માસમાં શરૂઆતના સમયમાં આપણી સામે હોય, ત્યારે ઘણીવાર હિંમત હારી જવાય નહીં, દુઃખ થાય. પ્રભુ કેમનું થશે, પ્રભુ શું થશે, એવા ઉદ્ગારો કે શબ્દો આપણા મુખમાંથી નીકળી જાય. પણ વાલા મિત્રો, આપણી પાસે પ્રભુનું બહુ સુંદર વચન છે. જુઓ, યહોવાના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તે તમને બચાવી ના શકે, અને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ના શકે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુમાં આનંદ કરીએ કે જ્યારે આપણને આ સુંદર પળ મળી છે, તક મળી છે તેનું ભજન કરવા માટે, ત્યારે આગળ પણ પ્રભુ તમારા અને મારા માટે બધું સારું કરશે. હાલેલુયા. પ્રભુ તમારા અને મારા માટે સગળું સારું કરશે. પ્રેઝ ધ લોર્ડ. અને જો કશું સારું ન દેખાતું હોય તો વિશ્વાસ રાખજો કે સારું થયા વગર રહેવાનું નથી. કેમ કે આપણી પ્રાર્થનાઓ નિષ્ફળ જશે નહીં. આપણી પ્રાર્થનાઓ જે આપણે કરી રહ્યા છે, જે પ્રમાણે માગી રહ્યા છે, એ પ્રમાણે તેઓ, એટલે આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા ઉદ્ધારક, આપણા તારનાર, એવું કર્યા વગર રહેશે નહીં. ઘણીવાર આપણે કુટુંબના વ્યક્તિ તરીકે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં એક નમૂનો આપવાનો હોય છે નહીં, અને એ નમૂનો આપવાથી આપણા ઘરવાળા પણ જાણે છે કે તમે કે હું કેટલા ઈશ્વરમાં મજબૂત છે. હાલેલુયા. કે બીજાઓ આપણને જાણે છે કે આપણે પ્રભુમાં કેટલા મજબૂત છે. એક વખત એક જ્વેલરીની દુકાનમાં એક ભાઈ ફરતા ફરતા ગ્રાહકે દુકાનદારને પૂછ્યું કે આ હીરો અસલી છે કે નકલી. એની ખબર સી રીતે પડે? દેખાવમાં તો બધા હીરા સરખા જ લાગે છે, પછી અસલી નકલી હીરાને આપણે કેમ ના પારખી શકીએ? દુકાનદારે કહ્યું, તમારી વાત સાવ સાચી છે, હીરાને પારખવો અઘરો છે, પણ એક કસોટી છે. એ અસલી હીરાને અને નકલી હીરાને સાથે પાણીમાં નાખો તો નકલી હીરો બધો ચળકાટ ઝાંખો પડી જાય છે. નકલી હીરાનો બધો ચળકડાટ કે છે કે ઝાંખો પડી જાય છે. જ્યારે જે અસલી હીરો છે તેનો ચળકાટ, તેની ચમક એવી ને એવી રહે છે. એટલે કોઈ સોલ્યુશનમાં નાખવાથી હીરો કયો સાચો છે ને ખોટો છે એ ખબર પડી જાય છે. વાલા મિત્રો, માણસના જીવનમાં પણ આ એટલું જ બધું સત્ય છે.
જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે દરેક માણસના મોં પર ચડકાટ હોય. હાલેલુયા. ચડકડાટ હોય. બધું સારું હોય ત્યારે ખુશ, આનંદિત. પરંતુ જ્યારે ખરાબ હોય ત્યારે તેના ચહેરાનું નૂર, તેનો ચડકડાટ દૂર થઈ ગયો હોય. નહીં, કસોટીમાંથી પસાર થઈએ ત્યારે, પરીક્ષણમાંથી પસાર થઈએ ત્યારે, દુઃખમાંથી પસાર થઈએ ત્યારે આપણી પરખ થાય છે કે આપણે પ્રભુમાં કેટલા મજબૂત છે, અથવા આપણે ખાલી દોડ પ્રભુમાં રહેવાનો કરીએ છીએ. અને પ્રભુ પણ કહે છે, નહીં, સોનાને કહે છે આગમાં તપવામાં આવે છે અને બહુ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે કહે છે એ ચમકતું બને છે, ચોખ્ખું બને છે, શુદ્ધ થાય છે. એમ પ્રભુના બાળકો તરીકે પણ જ્યારે આવા સમય આવે છે ત્યારે આપણી પરખ તો થાય છે, પણ આપણે એવા દુઃખોમાં પડી જતા નથી. એવા દુઃખોમાં આપણે હિંમત છોડી દેતા નથી, આપણે વિશ્વાસ ગુમાવતા નથી. અને એક સાચા લીડર તરીકે, સાચા પિતા તરીકે, કે સાચા પતિ તરીકે, કે સાચા ભાઈ તરીકે, કે પ્રભુના સેવક તરીકે, કે પ્રભુની સેવિકા તરીકે, મા તરીકે, દીકરી તરીકે આપણે એક ઉમદા છાપ આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં આપણે આપીએ છીએ. તમે જુઓ, ખડક પર વસાવેલું ઘર કે છે કે વાવાઝોડું આવ્યું ને વરસાદ પડ્યો ને તોફાન થયું, રેલ આવી, પણ કે છે એ ઘર પડ્યું નહીં. જે ખડક પર ઘર વસાવવામાં આવેલું હતું એના માટે આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. પણ કે છે કે જ્યારે જે રેતી પર ઘર હતું એ ઘર કે છે રેલ આવી, વરસાદ પડ્યો, વાવાઝોડું આવ્યું, વરસાદ થયો, પવનના સપાટા આવ્યા ત્યારે કે છે એને ઝાલી શક્યું નહીં અને તે પડી ગયું. માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 24 થી 27 આપણે આ બાબતો વાંચીએ છીએ. ભલા મિત્રો, તમારી ને મારી પણ ચકાસણી થાય છે કે આપણે પ્રભુમાં કેટલા મજબૂત છે, પ્રભુમાં કેટલા સ્ટ્રોંગ છે. અને જાણે આપણે એક નવા આશીર્વાદો મેળવવા માટે પ્રભુની પાસે આપણે એક ખરી કસોટીમાં છે. અને જ્યારે આપણે એવી કસોટીઓ પાર કરીએ છીએ ત્યારે આપણને પ્રભુ તરફથી વિશેષ દાનો, કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે. વાલા મિત્રો, જીવનની અંદર પણ ઘણી બધી પરીક્ષાઓ છે. સ્કૂલ લાઈફની અલગ છે. જોબમાં પણ હમણાં થોડા સમય પહેલાં એક ભાઈનો ફોન આવ્યો હતો કે જો તેઓ કોઈ પરીક્ષા પાસ કરશે તો તેમને પ્રમોશન મળશે. બધી જ જગ્યાઓમાં, બાળકોમાં, ગ્રેજ્યુએટ માટે, પ્રમોશન માટે અને ઘણી બધી એવી બાબતોની અંદર એ પરીક્ષાઓમાં જ્યારે આપણે ખરા ઉતરીએ છીએ, પાસ થઈએ છીએ, ત્યારે તમને અને મને પ્રભુ તરફથી આશીર્વાદ મળે છે. આપણી પરખ થાય છે કે આપણે સાચા પ્રભુના ભક્ત છે, કે આપણે પણ જગતની હવામાં ઈસુ ઈસુ કરીને, કે યશુ કરીને તેમની પાછળ ચાલી રહ્યા છે કે ફરી રહ્યા છે. ક્ષમા કરજો આ કહેવાના માટે. પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે, તકલીફો આવે છે, ત્યારે ઘણા બધા પ્રભુને છોડી દે છે, પ્રભુની પાછળ ચાલવાનું બંધ કરી દે છે. બધાને સારો સમય ગમતો હોય છે, પણ પરીક્ષા આપવાની કોઈને ગમતી નથી. એમાં રહીને પસાર થવાનું કોઈને ગમતું નથી. પણ તમે અને હું તો તેમના સાચા અનુયાયી છે, તેમના ભક્ત છે. હા, પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. તો આપણામાં પરિપક્વતાઓ લાવીએ. હાલેલુયા. દરેક મુશ્કેલીઓ સામે ટકી રહીએ, હિંમત રાખીએ અને પોતાને એવી પરિસ્થિતિમાંથી બહાર કાઢીએ, કુટુંબને બહાર કાઢીએ અને કુટુંબના ટેકા બનીએ. ના કે કાયર માણસોની જેમ, કે કાયર સ્ત્રીની જેમ આત્મહત્યા કરી લઈએ અથવા પડતું મૂકીને આપણે ચાલ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. ક્ષમા કરજો આ બાબતો કોઈના હૃદયને અથડાય તો. એમ જ બોલવામાં આવી છે, કોઈને ટાંકીને કહેવામાં આવી નથી. આવો આપણે પ્રાર્થના સાથે
સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને ખાસ પ્રભુ, તમારા ચરણોમાં નમી જતા પ્રભુ અમે તમારું ભજન કરીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ પ્રભુ કે તમે એ જ ઈશ્વર છો, એકલા જેવો ઈશ્વર છો અને એકમાત્ર ઈશ્વર છો કે જેનું ભજન કરી શકાય, જેમની સ્તુતિ કરી શકાય, જેમની આરાધના કરી શકાય, જેમના રૂપમાં અમને બનાવવામાં આવ્યા છે, જેમના દીકરાના લોહીમાં અમને ખરીદી લેવામાં આવ્યા છે. પ્રભુ, એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ, એવા ઈશ્વર અમને મળવાના માટે, એવા પ્રભુ બાળકો તરીકે ઓળખાણ માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને વિશેષ અમારા બાપ દાદાના માટે પણ આભાર માનીએ છીએ કે જેમણે તમારો સ્વીકાર કર્યો, જેમણે પોતાનું જીવન તમને સોંપ્યું અને પ્રભુ તેમના થકી અમે પણ પ્રભુ તમને ઓળખી શક્યા છે. અને આજે પ્રભુ મંદિરની સેવાઓમાં છે, વ્યક્તિગત અંગત સેવાઓમાં છે અને પ્રભુ અમે તમને ઓળખીને તમારી પાછળ ચાલી રહ્યા છે. પ્રભુ, ધન્યવાદના અર્પણો ચડાવતા, સ્તુતિ કરતા, આરાધના કરતા સાંજના સમયમાં આગળ વધીએ છીએ. દરેકની સાથે રહેજો, દરેકની સંભાળ લેજો, દરેકની કાળજી લેજો, દરેકની જરૂરિયાત તમે પૂરી પાડજો. માંદાઓ છે તમે એમને સાજાપણું આપજો. ઘણા બધા લોકો એવા છે કે જીવલેણ રોગોથી પરેશાન છે પ્રભુ, નાના મોટા મગજનો રોગ છે પ્રભુ પિતા, કેન્સર છે પ્રભુ પિતા, ટીબી છે, HIV છે, કરોડરજ્જુનો રોગો છે પ્રભુ, હાડકાના રોગો છે, હાડકામાં સડો થઈ ગયો છે પ્રભુ, દાંતના રોગો છે, નાકના રોગો છે, કાનના રોગો છે, ગળાના રોગો છે, ફેફસાના રોગો છે પ્રભુ, આંતરડાના રોગો છે પ્રભુ, કિડનીઓ કામ કરતી નથી, લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ, કરોડરજ્જુની અંદર મણકાઓમાં ગાદી ખરાબ થઈ ગઈ છે પ્રભુ પિતા. હા પ્રભુ, જઠરમાં પ્રભુ પિતા પ્રભુ તકલીફ છે પ્રભુ, પેટમાં પાણી ભરાઈ ગયું છે પ્રભુ, અને પ્રભુ કિડનીઓ બરાબર કામ કરતી નથી પ્રભુ પિતા, ડાયાલિસિસ કરાવવું પડે છે પ્રભુ પિતા. હા પ્રભુ, સિટી સ્કેન કરાવવું પડે છે પ્રભુ પિતા. હા પ્રભુ, સોનોગ્રાફી કરાવવી પડે છે. પથરીઓ છે પ્રભુ, ગોલ બ્લેડરમાં પ્રભુ પુષ્કળ પથરીઓ છે પ્રભુ પિતા. હા પ્રભુ, કિડનીમાં પથરી છે પ્રભુ પિતા. અને પ્રભુ કમરમાં સખત દુખાવો છે પ્રભુ, ચાલી શકાતું નથી, હરી શકાતું નથી, ફરી શકાતું નથી, દેખાતું નથી આંખેથી પ્રભુ, આંખોના નંબર વધી ગયા છે પ્રભુ, કાનમાં પ્રભુ ધ્વનિ પ્રભુ હવે બરાબર સંભળાતી નથી, નસો સુકાઈ ગઈ છે, આંખની નસ સુકાઈ ગઈ છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમે કૃપા કરીને, દયા કરીને પ્રભુ સર્વ પ્રકારના રોગોમાંથી તમારા બાળકોને છંગાઈ આપો પ્રભુ. અકસ્માત થયો છે પ્રભુ, પ્રભુ એમાં તમે તેમને સાજાપણું આપો. ઓપરેશન કરવામાં આવ્યું છે પ્રભુ, તમે તેમને રોજ આપો પ્રભુ પિતા. લોહીના રોગોમાંથી બચાવી લો પ્રભુ પિતા, સાજા કરો. હા પ્રભુ, બ્લડ પ્રેશર વધારે છે, ઓછું છે પ્રભુ, બ્લડ પ્રેશરને તમે નોર્મલ કરી દો રાજા, એવી અમે પ્રાર્થના. કોલેસ્ટ્રોલ નોર્મલ થઈ જાય, થાઇરોઇડ નોર્મલ થઈ જાય પ્રભુ પિતા. અને પ્રભુ જે પ્રમાણે શરીરમાં હૃદય કામ કરવું જોઈએ એ પ્રમાણે હૃદય કામ કરે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ લડાઈ ઝઘડાઓ દૂર કરજો. પતિ પત્નીના લડાઈ ઝઘડા, કુટુંબના લડાઈ ઝઘડા, નાણાંના મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ, આત્મિક લડાઈ ઝઘડા પ્રભુ, અને નાણાંના લડાઈ ઝઘડા પ્રભુ તમે હંમેશાના માટે દૂર કરજો. જેમના પર ખોટા કોર્ટ કેસ છે, FIR છે પ્રભુ, તમે એને તમે દૂર કરજો એવી પ્રાર્થના કરજો. દરેકને નોકરીનો આશીર્વાદ આપજો, તેના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, અને પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તમારા બાળકોના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. ભણવા માટે, કુટુંબ સાથે રહેવાને માટે અને જોબ કરવા માટેના પ્રભુ સર્વ પ્રકારના રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ જેઓ જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે પ્રભુ, તેઓને પરીક્ષામાં પાસ કરો. 10માના 12માના વિદ્યાર્થીઓ પ્રભુ ભણવાના માટેના પ્રભુ, ગ્રેજ્યુએશનના અને જોબ માટે, નર્સિંગના સ્પેશિયલ કોર્સની અંદર પ્રભુ પિતા, જોબમાં પ્રમોશન માટેની જે કંઈ એક્ઝામ્સ છે પ્રભુ, એમાં તમારા બાળકોને તમે પાસ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો પ્રભુ. જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, જેમને લોનની જરૂર છે લોન આપો, જેમને મકાનની જરૂર છે મકાન આપો પ્રભુ.
જેમને ખોરાકની જરૂર છે તમે ખોરાક આપો, જેમને સાજાપણું જોઈએ તેમને પ્રભુ તમે સાજાપણું આપો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. અમારી પણ 2 બાબતો તમારી આગળ જે રજૂ કરવામાં આવી છે પ્રભુ, એ બંને બાબતો પ્રભુ પિતા અમે હવે જલ્દીથી જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોને નદીની પાસે રહો પેલા ઝાડ જેવા કરજો પ્રભુ. તમારા બાળકોને પ્રભુ શિર બનાવજો, પૂછ નહીં. તમારા બાળકોને ઉછીનું આપનાર બનાવજો, ઉછીનું લેનાર નહીં પ્રભુ. તમારા બાળકોને પ્રભુ પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો એવી પ્રાર્થના કરે. તમારા બાળકોના ઘરોમાં આશીર્વાદના જરાઓ વહેતા થાય એવું થવા દો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જેઓ મુસાફરીમાં છે તેમને મુસાફરીમાંથી સલામત ઘરોમાં દોરી લાવજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. અને દરેક સેવક સેવિકાઓ જે પ્રભુ સેવાઓ કરે છે તેમની સેવાઓ દ્વારા હજારો કરોડો આત્મા જીતી શકે એવું થવા દો. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીકરા છો એવું તમે થવા દો. તમારા બાળકોને શાંતિ આપજો, તમારા સેવકોના ઘરનું પણ તમે ભરણ પોષણ કરજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો. અને પ્રભુ સવારમાં તમારું ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.